કે અમે તો ખેડૂત પૂરો થઈ જશે, ખેડૂત રહેશે જ નહીં, એની જમીન આમાં જતી રહેશે. તો આ ખરેખર રેકેટ હોય છે, પ્લાનિંગ સાથે ખેલ કરવામાં આવે છે કે પછી જે પ્રોજેક્ટ હોય છે જાણે અજાણે ખેડૂત એનો શિકાર બને છે? પણ જે બેનને જે વાત કરી ગેની બેનને એ વિગતવાર વાત કરી, પણ આમાં આ સરકારને હવે તો એક જ અંગ્રેજો જેવી નીતિ અપનાવી છે. ખેડૂત પોતાની સાચી માગ માટે કોઈ પણ પ્રકારનો વિરોધ કરે તો પોલીસ લાઈન ઊભી. અંગ્રેજો વખત એવું થતું કે આપણા આઝાદીના લડવૈયા કોઈ પણ જગ્યાએ જો તો પોલીસ ઊભી કરી દે, એમાં પોલીસવાળા ભારતના અને લડવૈયા ભારતના. તો આજે આ એ દશા છે. આપણા જે પોલીસ છે એ કોઈ નેતાનો પુત્ર નહીં, એ બધા આપણા ખેડૂતોના પુત્ર તેઓ નોકરી કરે છે. એ હોય ખેડૂત એટલે મરે એ ખેડૂતના ઘરનો જ મરે, હોય ખેડૂત મરે તો ખેડૂતનો પેલો જે પોલીસવાળા અંગે મોથા કૂટતા એ ખેડૂત. અને ભારતમાં તો મારું કહેવું છે તમે 21માં ખૂંટ મારી ગયા છો, હજુ કોઈ જવાબદાર અધિકારીઓ ખેડૂતો અંગે બેહવા તૈયાર નહીં. જાણું વાદામ પોલીસ લઈને આવશે, જાણું વાદામ પોલીસ લઈને. અરે તમે પોલીસ લઈને લાગો, ખેડૂતોને તમે જમીન બધી લઈ લો, તમારે લેવી છે તો લઈ લો. તમે વારંવાર ખેડૂત પર દમન કરવું, પોલીસ લઈને આપી